વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજી યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એના પાર્ટ 4માં આપ સૌનું સ્વાગત છે. આપણે સીતાપુર લાઇટની વાત કરતા હતા. તો ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે સીતાપુર. ત્યાં આપણે તમને કહ્યું હતું કે લગભગ 60% ઉપર ગામડાઓ જે એવા છે કે જ્યાં વીજળી નથી, પોતાના ઘરમાં લાઇટ નથી. તો MGP નામની એક સંસ્થા છે એ આ કામ કરી રહી છે. તો આગળની આપણે વાત કરીશું. ઓકે. ધ રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ. સ્ટડી એટલે મજબૂત, ધ રૂફ એટલે છાપરું. ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ હોમ in which village is always chosen as the site for the panel and the battery. તો એ ગામની અંદર જે મજબૂત દિવાલ, ઈંટોની દિવાલવાળું ઘર હોય, દરેક વિલેજ એને શું કરવામાં આવે છે, ઇઝ ઓલવેઝ ચોઝન, એને પસંદ કરવામાં આવે છે એઝ ધ સાઇટ એટલે સ્થળ, ફોર ધ પેનલ્સ એટલે થાંભલાઓ, પટ્ટીઓ, એન્ડ બેટરી અને બેટરી લગાવવા માટે એવું ઘર પસંદ કરવામાં આવે છે કે જે કેવું બનેલું હોય, મજબૂત ઈંટોનું બનેલું હોય. એના ઉપર એ લોકો બેટરી ફિટ કરે છે, બેટરી અને પેનલ. એઝાઝ, તો આ ખાસ યાદ રાખજો. એઝાઝ નામનો એક વ્યક્તિ છે. એ કોણ છે? વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપનીનો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એટલે વીજળીનું કામ કરનાર. ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. રેવસા નામનો તાલુકો છે, ત્યાંથી એને મૂકવામાં આવે છે. રિક્રુટ એટલે એની ભરતી કરવામાં આવે છે અથવા ત્યાં મૂકવામાં આવે છે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા નામના તાલુકામાંથી. એ શું કરે છે? ઇન્સ્ટોલ્સ the panel installs the panel in a southerly direction. સાઉથરલી એટલે ઉત્તરની દિશામાં. ઉત્તર દિશામાં એને શું કરે છે? ગોઠવે છે. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, કે જેથી સૂર્યનો પ્રકાશ મેક્સિમમ એ જે પટ્ટીઓ ગોઠવી છે પેનલો એના ઉપર પડે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. હવે ત્યાંનો ગામડાનો એક ખેડૂત શું કહે છે? વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ પ્રકાશથી અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને અમારા ઘરમાં પ્રદૂષણ પણ થતું નથી. સેઇઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. એક ગામનો એક ખેડૂત એવું બોલે છે. શું કહે છે? ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. તો કે નવા જે વ્યવસાયો છે, બિઝનેસીસ, ધંધાઓ, આર સ્ટાર્ટિંગ ચાલુ થઈ રહ્યા છે, ટુ ઇમર્જ અમોંગ ધ કસ્ટમર્સની વચ્ચે, ગ્રાહકો વચ્ચે શું થઈ રહ્યું છે? નવા ધંધાઓ, વ્યવસાયો શરૂ થઈ રહ્યા છે. સેઇઝ અનધર, એક જણાએ એવું કહ્યું. ઇન વન વિલેજ, એક ગામની અંદર, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. એક ગામ તો એવું છે કે ત્યાં શું થાય છે? કસ્ટમર એટલે ગ્રાહકો આર યુઝિંગ ધ લાઇટનો શું ઉપયોગ કરે છે? વ્યૂ એટલે વણવું, વ્યૂ સારીઝ, સારી એટલે સાડી, બાય નાઇટ રાત્રિ દરમિયાન એ લોકો સાડી વણવામાં એનો ઉપયોગ કરે છે વીજળીનો. ઇન અનધર, બીજા એક ગામની અંદર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઇઝ. ટેબલ ક્લોથ એટલે ટેબલ ઉપર મૂકવાનું જે કાપડ આવે એને આપણે ટેબલ ક્લોથ કહેવાય. તો શું કરે છે?
હેઝ અ નાઇટ બિઝનેસ, અને રાત્રિનો વ્યવસાય છે. મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ, એને કહ્યું કે મારે રાત્રિના દરમિયાન હું પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવું છું. આગળ ઇટ ઇઝ નાઇસ ટુ હેવ વાઇલ વી કુક એન્ડ ઈટ. શું કહે છે કે જ્યારે અમે રાંધતા હોઈએ, કુક રાંધવું, એન્ડ ઈટ એ સમય મજા આવે છે. જો રાત્રિ દરમિયાન લાઇટ હોય અને રાંધતા હોઈએ, બરાબર, અને ખાતા હોઈએ તો મજા આવે છે. આપણે પણ ઘરે જ્યારે જમવાનો સમય થાય અને લાઇટ જતી રહે છે તો આપણે શું કરીએ છીએ? રાહ જોઈને બેસી રહીએ છીએ કે જ્યારે લાઇટ આવશે ત્યારે જમીશું. લાઇટ વગર જમવાની મજા આવતી નથી. તો એ લોકો શું કહે છે? ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. જ્યારે અમે રાંધીએ છીએ અને ખાઈએ ત્યારે જો લાઇટ હોય, વીજળી હોય તો બહુ મજા આવે, એ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર સ્ટડીંગ મોર નાવ. હવે અમારા બાળકો પણ વધારે અભ્યાસ કરી રહ્યા છે, ભણી રહ્યા છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત હતી સીતાપુરની, જે જિલ્લો છે, અને મોટાભાગના એમાં 60% ઉપરના ગામડા એવા છે કે જેના ઘરોમાં વીજળી એટલે કે લાઇટ નથી. પણ હવે એક MGP નામની એક સંસ્થા છે, સામાજિક સંસ્થા છે, એને શું કર્યું છે? દરેકના ઘરમાં 2 LED લાઇટ આપે છે, ખાસ ધ્યાન રાખજો. અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે, અને એનો અઠવાડિયાનો ખર્ચ કેટલો છે? માત્ર 25 રૂપિયા છે. તો આ રીતે હવે ઘરે ઘરે દરેક ગામડામાં ત્યાં વીજળીનું કનેક્શન એ લોકોએ આપ્યું છે સોલર પેનલ દ્વારા. ઓકે, હવે આવતીકાલે આપણે વાત કરીશું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અને આ જે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એ આવેલી છે કેરળની અંદર. અને આ મોસ્ટ ટાઈમ શોર્ટ નોટમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જો આ વખતે બોર્ડની પરીક્ષા લીધી હોત તો લગભગ આ પૂછાત જ. એટલે આપણે એની વાત કરવાના છીએ આવતીકાલે, અને એની શોર્ટ નોટ પણ તમને આપીશું. તો બધા તૈયાર કરજો. આગળના આના સ્પેલિંગો બધા તૈયાર કરીને રાખજો, જેથી આપણે આગળ ચર્ચા કરવામાં કંઈ મૂંઝવણ ના આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો બધા.